ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પંડવા ગામ સહિત તેની આસપાસના વાડી વિસ્તારોમાંથી નુકસાનીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. ગત મોડી રાત્રે અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને જોતજોતામાં કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. પંડવા ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનના કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે, જેનાથી સિઝનની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ વર્ષે આંબા પર સારો મોર અને નાની કેરીઓ જોઈને ખેડૂતો તેમજ બગીચા રાખનાર ઇજારદારો સારા નફાની આશા રાખી રહ્યા હતા, પરંતુ ગત રાત્રિના માવઠાએ તમામ ગણતરીઓ ઊંધી પાડી દીધી છે. સવારમાં 6 વાગ્યામાં વાતાવરણમાં પલટો આવવાથી કેસર કેરીમાં 40% નુકસાન છું અને આવું ને આવું 3 વર્ષથી હાલ્યો આવે. અમારે 11 થી 12 વીઘાનો બગીચો છે. હવે અમારે આને કાપવો કે રાખવો, સરકાર કંઈક સહાય દઈ તો થાય. અને દવા છાંટી, આમાં મહેનત કરી, હજી પણ આમાં કામ ચાલુ જ છે. અટાળે આ ખાખડી વીણે 5 થી 6 ગુણ ખાખડી થાય. સ્થાનિક ખેડૂતો અને ઇજારદારોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે લાખો રૂપિયાના ખર્ચે બગીચા રાખ્યા હોય છે અને આખું વર્ષ મહેનત કરીએ છીએ. ગઈકાલે જે રીતે કડાકા ભડાકા અને ભારે પવન ફૂંકાયો તેનાથી આંબાના ઝાડ હચમચી ગયા. આ સાથે જ તૈયાર થવા આવેલી ખાખડીઓ જમીનદોસ્ત થઈ ગઈ છે. ત્યારે હવે આ નુકસાનની ભરપાઈ કેવી રીતે કરવી તે મોટો પ્રશ્ન છે. અત્યારે રાતના સમયે વરસાદ તો થઈ ગયો છે, અત્યારે નુકસાન છે બહુ મોટા પાયે. અત્યારે સમજો કે 40-50% જેવું તો ખરી ગયું છે એવું છે. અત્યારે તમે જોવા જાવ તો અત્યારે હું ઇજારદાર છે, અત્યારે ઇજારાના પણ રૂપિયા નહીં થાય. એનું કારણ છે કે આવો ને આવો સમય રહે તો ખેડૂત પણ આમાં અત્યારે શું કરશે એનું કંઈ નક્કી નથી. એનું કારણ છે કે મેં તો 5 લાખ 10 રાખેલો જ છે ઇજારો, અત્યારે એના પર રૂપિયા થાય એમ નથી. કઈ રીતે રૂપિયા કરવા આનું કંઈ નક્કી નથી. હવે થોડી સરકાર આપણી સહાય કરે થોડી ઘણી તો થોડો ઘણો અમારે લાભ થાય એમ છે. બાકી આમાં કઈ રહ્યું નથી, કઈ એવું કઈ એવી રીતના છે.